વડોદરા દ્વારા પાદરાના ભોજ ગામના ખેડૂતોની સમસ્યાનું નિવારણ ન થતા ખેડૂતોને ન્યાય મળે તે હેતુસર વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરી ન્યાયની માંગણી કરી। વડોદરા જિલ્લાના પાદરાના ભોજ ગામના ખેડૂતો 11/2/2025ના રોજ પાદરા તાલુકાના પંચાયત કચેરીએ ભોજ ગામના ખેડૂતો આવવા જવાના રસ્તાઓ ઉપર દિવાલ કરવામાં આવી, જેથી ભોજ ગામના ખેડૂતોનો આવવા જવાનો રસ્તો બંધ થઈ જતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જેથી ભોજ ગામના ખેડૂતોને રસ્તાની માંગ સાથે પાદરા તાલુકા સેવા સદન પર આમરણ અનશન ત્યાગ પર બેઠા હતા અને હવે પાદરાના અધિકારીઓ સાથે ન્યાય નહીં મળતા આજે વડોદરાની નવી કલેક્ટર કચેરી ખાતે ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરાના જિલ્લા અધ્યક્ષ વિનોદ વણકરની આગેવાની હેઠળ તથા પાદરાના ભોજ ગામના ખેડૂતો ધરણા યોજી પ્લેકાર્ડ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। ખેડૂતોને ન્યાય મળે, આવવા જવાનો રસ્તો ખુલ્લો કરે આપે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી અને જો અમારી સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે, ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ખેડૂતોએ આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ભોજ ગામ, તાલુકો પાદરા, જિલ્લો વડોદરા ખેડૂત છું અને ભોજ મારું નામ છે રાઠોડ સત્તાર ઇબ્રાહિમ અને અમે જે આજથી 2-2.5 મહિનાથી સલ્લિંગ આવેદન આપતા રહીએ છીએ, જે અમારા ખેડૂતના આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો છે અને એવું છે કે સ્મશાનથી દૂર 50 મીટર દૂર જે દિવાલ બનાવવામાં આવી છે, જે આપણા રસ્તાને મેન આડી દિવાલ બનાવી દીધી છે, જે આવવા જવાનો રસ્તો પૂરતો જ બંધ કરી દીધો છે। એના માટે અમે આવેદન કર્યું હતું। આજથી 20 તારીખે પહેલાં કલેક્ટરમાં આપ્યું હતું, પછી 3 તારીખે બી આવ્યા હતા, 4 તારીખે બી આવ્યા હતા, આજ ફરીવાર 13 તારીખે આવેદન આપવામાં આવ્યા છે અને મૌખિકમાં એમને એવું બી કીધું છે કલેક્ટર સાહેબે કે તમને ટ્રેક્ટરને આવવા જવા માટે રસ્તો બી કરી આપીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.